નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા રિલાયન્સ મેગા મોલમાં રાત્રિના 9:50 શોર્ટ સર્કિટ થવાના કારણે અન્યથા કોઈપણ કારણસર આગ લાગી હતી અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને લઈ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આગ બુઝાવવા માટે રિલાયન્સ કંપનીના 15 ફાયર ફાઇટરો ઉપરાંત આસપાસના વિસ્તારોમાં આવેલી ખાનગી કંપનીના ફાયર ફાઇટરો તેમજ જામનગર, રાજકોટ, કાલાવાડ, ધોર, દ્વારકા, ઓખા સહિતના તમામ સરકારી ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી। જી હા મિત્રો, અન્ય 50 જેટલા ફાયર ફાઇટરોની મદદથી 200થી વધુ પાણીના ટેન્કરોના ફેરા કરીને આગ બુઝાવવામાં આવી હતી અને સતત 7 કલાક સુધી આ કામગીરી ચાલી રહી હતી। આગના કારણે સંપૂર્ણ મેગા મોલ બળીને ખાખ થયો છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। જી હા મિત્રો, જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી સ્થિત રિલાયન્સ મેગા મોલમાં ગઈ રાત્રિના 9:50 મોલ બંધ કરવાના સમયે પાછળના ભાગમાં અકસ્માતે આગ લાગી હતી। આ સમયે મોલમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।